કેમ કે અનેકો એવા ઉદાહરણ મેં જોયેલા છે, એક નહીં. પછીના ઘણો સમય સુધી હાલ્યું. એ જે ભાઈ હતા એને ઘણો સમય સુધી આખ્યું, કોઈ પણ વ્યક્તિ આવતો ને કેન્સરની એ દવા પાંદડા પાઈ દેતા એટલે મટી જતું. પછી કે ને કે ધીમે ધીમે પ્રસિદ્ધિ થતી જાય. પછી આ સમાજ બધો શરૂ કર્યું એટલે એનું બળ વયું ગયું ને આજે પરમાણુ હતા એ નેસ્ત નાબૂદ થઈ ગયા. એટલે ભરોસો આવો હોવો જો મારો કહેવાનો ભાવી છે. કોઈ પણ વ્યક્તિ એમ કે ભાઈ ન થાય તો બધુંય થાય. દુનિયામાં રામ નામ બધુંય કરવા સમર્થ છે, પણ તમારી નિષ્ઠા પાકી હોવી જોઈએ. અને એનું રામ નામ કૃષ્ણને મેળવી જાય, શિવને મેળવી જાય, દેવીને મેળવી જાય. તમે જ્યાં જવા માંગતા હો ને એનું રામ તમને પોગાડી જાય. ખાલી શરૂ આપણે એટલું જ કરવાનું છે, સીતારામ રામ રામ, બસ. આગળ બતાવે છે ભગવાન શ્રી કૃષ્ણનું યશ ચિંતન તેમના કાવ્યોમાં પ્રાણ હતું. તેઓ કહેતા હતા કે કવિતામાં હરિના યશનો યશ ન હોય તે સાંભળવી ન જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણની રૂપ માધુરીના વર્ણનમાં તેમણે જે યોગ્યતાનો પરિચય આપ્યો તે પોતાના પ્રકારની એક જ વસ્તુ છે. નંદદાસે ગોપી પ્રેમનો અત્યંત ઉત્કૃષ્ટ આદર્શ પોતાના કાવ્યમાં નિરૂપિત કર્યો છે અને વ્રજ કાવ્ય સંહિતામાં રાસરસનો સાગર જ તેમની કમલમાં ઉમટી પડ્યો અને નિત્ય નવીન રાસરસ, નિત્ય ગોપી અને નિત્ય શ્રી કૃષ્ણના ચૌંદર્યનું માધુર્ય જ તેઓ રાત દિવસ વ્યસ્ત રહેતા હતા અને રસિકોના સંગમાં રહીને શ્રી હરિ લીલા ગાતા રહેતા હતા. અને તેઓ જીવનનો પરમાનંદ માનતા હતા અને તેમની દ્રઢ માન્યતા હતી, રૂપ પ્રેમ આનંદ રસ જો કશું જગમે આહી, સો સબ ગિરિધર દેવ કો નિર્ધક બરનો તાહી. નંદદાસે વિક્રમ સંવંત 1640માં ગોલોક પ્રાપ્ત કર્યા પછી તેઓ તે સમયને માનસી ગંગા પર રહેતા હતા. એકવાર અકબરની રાજસભામાં તાનસેન નંદદાસનું પ્રસિદ્ધ પદ દેખો દેખો રી નાગર નટ નિતરત કાલિંદી તટ ગાઈ રહ્યા હતા અને તેનું અંતિમ શરણ હતું નંદદાસ તહ ગાવે નિપટ નિકટ. બાદશાહ આશ્રયમાં પડી ગયા કે નંદદાસ કઈ રીતે નિપટ નિકટ હતા. તેઓ બિરબલની સાથે તેમને મળવા માટે માનસી ગંગા પર ગયા અને અકબરે નંદદાસને પોતાની શંકાનું સમાધાન પૂછ્યું અને નંદદાસના પ્રાણ પ્રેમ વિહવળ થઈ ગયા અને તેમની કામનાઓએ તેમને અનુપ્રાણિત કર્યા. મોહન પિય કી મુસ્કની ઢલકની મોર મુકુટ કી, સદા બસો મન મેરે ફરકન કી પિયરે પટકી. તેમના નેત્રો સદાને માટે બંધ થઈ ગયા અને ગોસાઈ વિઠ્ઠલનાથે તેમના સૌભાગ્યપૂર્ણ લીલા પ્રેમ પ્રવેશની સરાહના કરીને નંદદાસ મહારસિક ભક્ત હતા અને બિરબલે બાદશાહને સમજાવ્યા કે પ્રેમ ગુપ્ત છે, અનઅધિકારીની સામે તેમનું વર્ણન કરી શકાય એમ નથી. પ્રેમ રસ એવો છે બધાની સામે એનું વર્ણન થાય નહીં. બોલો પંખો પાછળ શરૂ કરી દો કોઈ જરૂર હોય તો. બધાની સામે એનું વર્ણન ન થાય. એ જ વિચારીને શ્રી નંદદાસજીએ પોતાના પ્રાણ ત્યાગી દીધા. આ માણસને પૂછવા આવ્યો જવાબ ન દઈએ કે અને બધા વિષય હોય બધાને ન કહીએ કાંઈ, કેમ કે બધા એના અધિકારી હોતા નથી. તમારું હાંસી ઉડાવી નાખે સમાજ છે એટલે પછી માણસને લીલા હાંકેલી લેવી પડતી હોય છે. કેમ કે બધાની માટે તમે નીકળ્યા, તમે સમાજના હિત માટે જ કરતા હો છો, પણ આ સમાજ સ્વીકારી લે એવી કોઈ ગેરંટી નથી. કેમ કે બધાને નોખી નોખી દૃષ્ટિ છે, બધાને નોખા નોખા દેખાય છે. હું આયલી એમ કહું રામ રામ કરો, કૃષ્ણ કૃષ્ણ કરો કે શિવ શિવ કરો, હરિ હરિ કરો, આ મને ઘણા બધા ઓળખે. બધા કહેતા છે ભાઈ અમે તને ઓળખીએ, એવા અહીં બેઠા હોય એવું થોડું છે, ન હોય એવા. આયલી સાંભળીને ઓલકા દઈને મારી વાત કરવા વળે એવું થોડું હોય કે બધા મને સ્વીકારી લે, એવું માની નહીં લેવાનું. કેમ કે જે માણસની મનસ્વીતા છે ને એ મનસ્વીતા સુધરી જાય, મનની અંદર જો વ્યામ મટી જાય ને તો પરમાત્મા દૂર નથી. તો જીત દેખું શ્યામમય, જ્યાં જોઉં ત્યાં મને મારો કનૈયો દેખાય. હરિવંશ મહાપ્રભુ એમ કે જ્યાં જોઉં ત્યાં તું મને દેખા. અહીં તુલસીદાસજી મહારાજ કહે છે સિયા રામમય સબ જગ જાની કરવું પ્રણામ જોરી જુગ પાની. તો ક્યાં જોવાનો પ્રશ્ન, ફેરફાર જ નથી રહેતો. ફેરફાર ત્યારે રહે છે કે માણસની મતિ અને મનસ્વીતા બદલે ત્યારે ફેરફાર થાય છે. આગળ બતાવે છે જનગોપાલજીનું ચરિત્ર. સર્વ ભક્ત શ્રેષ્ઠ જનગોપાલજીના ઝંકરી 15 માત્રાના છંદ વિશ્વભરમાં વ્યાપક થયા અને ભગવતને ભક્તિના પ્રભાવથી તેમનું કપાળ અત્યંત દેદીપ્યમાન હતું. શ્રી ભક્તમાલ સર્વેશ્વર પ્રમાણે શ્રી જનગોપાલજી શ્રી હરિવ્યાસ દેવાચાર્યના શિષ્ય હતા અને તેઓ વનમાં નિવાસ કરતા ન હતા, નરહડ નામક ગામમાં નિવાસ કરતા હતા, જેથી સંસારી લોકોને ભક્તિ માર્ગ પર પ્રવૃત્ત કરી શકાય અને તેઓ સંતોની જમાત લઈને ભક્તિના પ્રચાર માટે પ્રાયઃ ભ્રમણ કરતા રહેતા હતા. એકવાર જમાતની સાથે તેઓ એક ગામમાં ગયા.
સંત ભગવંતની ઈચ્છા થઈ કે ખીર ભોગ હારી ગઈશું. તેમણે એક ભક્તને આજ્ઞા આપી કે દૂધ લઈ આવો. તેમણે કહ્યું, મહારાજ, દૂધ તો ઘરમાં બહુ છે, પણ એમાં થોડું પણ નહીં, માં થોડું પણ નહીં આપે. દૂધ લાડ બધું છે, પણ મારી માં નહીં આપે. કે જો મેળ પડી ગયો તો હું અવશ્ય લાવીશ. તે ઘરે આવ્યો. માં ક્યાંક ગઈ હતી. તેણે બધું દૂધ લાવીને સંતોની સેવામાં અર્પણ કરી દીધું. તેની માએ જ્યારે જોયું તો પોતાના પુત્રનું કરતૂત સમજી ગઈ અને જ્યાં સંતોની જમાત હતી ત્યાં જઈને પોતાના છોકરાને વળવા લાગી. બધું જ દૂધ તું કેમ લઈ આવ્યો? અને શ્રી જનગોપાલજીએ બહુ જ શાંતિથી તેને સમજાવીને કહ્યું કે ઘેર જઈને જુઓ, પછી આવીને જે કહેવું હોય તે કહો. અને તે પોતાના ઘેરે જ ગઈ અને જઈને જોયું તો તેમને બહુ આશ્ચર્ય થયું કે દૂધ જેમનું તેમ હતું. અને તેને સંત સેવામાં વિશ્વાસ થઈ ગયો કે ગામના લોકોએ આ ઘટનાથી પ્રભાવિત થઈને ભક્તિપથનું અનુસરણ કર્યું. જમાતને રોકીને ઘણા દિવસ સુધી લોકોએ ખીર ભોગની સેવા કરી. આ પ્રમાણે શ્રી જનગોપાલજી સંતોની સંત સેવા અને ભક્તિ પ્રસાર કરતા હતા. ચરિત્ર બતાવે શ્રી માધવદાસજીનું. દ્રઢવતી શ્રી માધવદાસજીએ પૃથ્વી પર આળોટવાની ભક્તિનો સુદૃઢ અને પ્રસ્તુત પ્રસાર કર્યો હતો. અને તેમના પ્રેમની વાત બહુ પ્રસિદ્ધ છે. તેમણે ગરાગઢમાં પોતાના પ્રેમનો પરિચય આપ્યો. નૃત્ય કીર્તન કરતા રહીને પ્રેમાવેશમાં આવીને તેમને 3 માળાના મકાનની છત પરથી પડી ગયા હતા. કીર્તન કરતા કરતા 3 માળનું મકાન હતું, એના ધાબા માથેથી નીચે પડી ગયા હતા. પણ તોય એને કાંઈ નહોતું. હરિકીર્તનમાં આપણે દુઃખો ન મને ટાંટિયા બધા નોખા થઈ ગયા. ભાવ ન હોય ને આપણો, આપણે ખાલી દેખાવ કરતા હોય, ઓલાનો તો ભાવ હોય. ભાવ હોય ને એને કાંઈ દેખાય નહીં, એને એની મસ્તી હોય. જેને ભાવ લાગી ગયો પરમાત્મા એની મસ્તીમાં હોય. તમે સામાન્યત્વ માણસના જીવનની તરફ દૃષ્ટિ કરો તો જાજુ આજ શું છે ખબર? દેખાદેખી બહુ છે. દેખાદેખી માટે કોઈ પણ વસ્તુ ન કરો. પોતાના નિજના કલ્યાણ માટે, યા તો તમને ખબર છે જે પરંપરાને જાણો છો એને ઉજાગર કરવા માટે, યા તો ભગવાન નામના પ્રસાર માટે. દેખાવ માટે કરવાનો વિષય નથી. પણ આજનો માણસ વધારે એવું કરે કે ભાઈ મને હું 2-3 માળાઓ પહેરું, થોડા ઢીલા ટપકા કરું, કે આવો જીવન જીવું તો મને બધા એમ કે ભગત થઈ ગયો. ને એમ નથી થવાતું. ભક્તિની આખી પરાકાષ્ઠા નોખી છે. અને એ કાંઈ કોઈને લેવા થોડી જવી પડે. લેવા જવી પડે? તમારા ચહેરાના નૂર કહી દે કે તમારામાં કેવો પ્રકાશ છે કે નહીં. કોઈ પણ વ્યક્તિ છે ભજનાનંદની સામે તમે બેહો તો ખબર પડી જાય. મારે પૂછવું ન પડે કે તમે માળા કરો કે ન કરો. કે ભગત દાદાને કીધું હોય કે તમે આમાં કોણ માળા કરતી કહીએ કે આ કરે કે નથી કરતા. કેમ કે ચહેરો હસતું ન રહે માણસ. મારા મોઢે તમે ખોટું બોલી જાવ, પણ ત્યાં તો ખોટું ન બોલી શકો ગુરુદેવ સામે. ત્યાં માણસને ખબર પડી જાય. પછી તિલકથી માણસની એક પહેચાન હોય કે આ પરંપરાનો આ માણસ છે. તિલક છે એ માણસની પહેચાન છે કે ભાઈ આ પરંપરામાંથી આ આવે છે. આડેધડ નથી. જે તમે કરો, ત્રિપુંડ કરો તો ત્રિપુંડ કરો, ઉદ્રવપુંડ કરો તો ઉદ્રવપુંડ કરો, આખું કરો. ખબર પડે કે ભાઈ આ પરંપરામાંથી આવે છે. અને એ એવું પ્રતીક છે. બોલે કીધું ને મધુકર શાહે કે ભાઈ તું તો એમ કહેતો કે તિલક કરીને નહીં આવવાનો, 10 પધરાવીને આવ્યો અને તું તો એક આ સલ્તનતનો શહેનશાહ છે. હું તો શહેનશાહનો શહેનશાહનું તિલક કરીને ઓરોય અવાણું તો કોઈથી નહોતું હોવાનું. એમ તમારી માથે કદાચ બિરદ હોય તો જે તે સંપ્રદાયનું જે આચાર્યનું બિરદ છે એ જેમ સેમ ઝલકવું જોવે. તેના બરોબર છે. તમને કોઈ આંગળી સીનશે નહીં. 2 દિવસ બધા વાતો કરશે. અને સવારમાં હું તો એમ કહું પૂજા પાઠ કરતા હોય, માળા કરતા હોય, ભલે કોરી રજનું યા તો કોરી ભસ્મનું, પણ જે પરંપરામાં છો એ પરંપરાનું તિલક લાગવું જોઈએ. કેમ કે તમે દીક્ષિત છો, ગુરુમંત્ર છે તમારી આગળ, નામ છે, તો એ પરંપરાનું તિલક થવું જોવે, થવું જોવે, થવું જોવે. બહેનો, માતાઓ બહેનો માટે નથી, પણ પુરુષો માટે તો ખાસ બતાવેલું. ભગવાન શ્યામ સુંદરે પોતાના પ્રાણને સત્ય કરતા રહીને તેમના પ્રાણોની શરીરની રક્ષા કરીને તેમના પરિવારના પુત્ર પૌત્રોને તેમની જેમ ભગવત ભક્ત થયા અને તેમના દ્વારા ચલાવેલી ભક્તિની પરંપરા પ્રમાણે ચાલતા રહ્યા. અને તેમનો ભક્તો પ્રત્યે અત્યંત અનુરાગ હતો અને ભક્તિના બધા અંગોનું તેઓ પાલન કરતા હતા. ક્યારેય પણ ઉણપ આવવા દેતા ન હતા. અને કીર્તન અને નૃત્ય કરતા ત્યારે તેમની શરીરની સુદબુદ રહેતી ન હતી. અને તેમની તુલના માત્ર વિદેહવંશી જનકો સાથે જ થઈ શકે. જનક રાજાઓ હતા જેટલા થઈ ગયા એમની સાથે આની તુલના થતી તો કોઈ સામાન્ય અસ્તિત્વ હશે નહીં. મેં ઘણી વાર કીધું કે ભાઈ જ્ઞાન દ્રષ્ટિ
જ્ઞાન વસ્તુ એવી છે, પછી માણસ મૌન થઈ જાય છે, ત્યાં બોલતો નથી. જ્યાં તમારે ભોગવાનું હતું એ સ્થિતિ તમને પ્રાપ્ત થાય જ્ઞાનમાં, તો ન્યાય તમે મૌન થઈ જાઓ, અને ભક્તિમાં પ્રાપ્ત થઈ જાય તો ન્યાય તમે મૌન થઈ જાઓ. પછી કંઈ બોલવાનું જાજુ રહે નહીં. અને તર્ક વિતર્ક તો ન જ કરવાના રહે. કદાચ કોઈ તર્ક વિતર્ક કરે સમાજની માટે, કદાચ બે શબ્દો બોલવા પડે તો બોલવા પડે, પણ એ માણસ ક્યાંય વિરોધાભાસમાં ન આવે. ફલાણા આમ ને ફલાણા આ સત્ય છે તો કહેવાનું, 100% તમે જાણો છો તો બોલો, બાકી સત્ય નથી ને ખોટે ખોટું એને પોતાનું બનાવીને ભેગું કરીને ફિટ કરવું, તો એ વસ્તુ ન હોય. અને આજ તો ઘણા બધા એવી ઓલી આપણને એમ થાય ઓહો આને તો કે સાક્ષાત્કાર થઈ ગયેલો છે, એવા ઝાઝા મળે આપણને જોવા. તો હકીકત એવું હોતું નથી, કેમ કે માણસને ભ્રમિત કરવાની એક સિસ્ટમ આવે. તમે કદાચ સાંભળ્યું હોય તો ખ્યાલ હોય, ઘણા કથાકારોને એમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ખાસ કહેતા હોય કે ભાઈ ઝાઝા કથાકાર, ભરતજીનું ચરિત્ર આવે રામચરિત માનસમાં, પછી ભાગવતજીમાં ઉદ્ધવ અને ગોપીઓનો સંવાદ આવે, એમાં એ કે જે વક્તા હોય રોવું જ પડે, નકર પબ્લિકને એમ થાય કે આને ખોટું ન લાગતું તો આપણને હેનું લાગે. એટલે એક એવી સિસ્ટમ છે એ કે ઈવડાને આમ કરીને આમ ખાલી આમ રૂમાલ આમ કરી નાખે એટલે આહુડા શરૂ થઈ જાય. આપણે તો ઓહો બાપુ નહીં કે બહુ દુઃખ લાગ્યું. હકીકત દુઃખ ન લાગ્યું હોય, તમને મને દેખાડવું પડે, નકર તમે એને પાછા માનો નહીં. આવું બધું હોય છે. દુઃખ અલગ વસ્તુ છે. એમાં સભા બેઠી હોય ને એમાંથી એક પણ આંખ નો કોરી હોય એને દુઃખ કહેવાય, કે આમ વ્યક્તિ જે પોતે અંદર ભાવ વિભોર થઈ જાય ને તો સામે પણ એક આંખ નો કોરી હોય. એ વર્ણન એવું થતું હોય ત્યારે થાય છે. પણ આ બધા પ્રસંગો એવા આવે એમાં એને દેખાડવું જ પડે, નકર હાલે નહીં. ભગવાન રામનું ભરતનું ચરિત્ર જંગલમાં જયારે જાય છે ચિત્રકૂટમાં, ત્યારે એ પ્રસંગ એવો છે કે હારા હૃદયને દ્રવિત કરી જાય. હવે આવડા એનું વર્ણન તો કરતા જ હોય, એટલે હવે આને આવડાવે એટલે સામે આવવાના છે નથી આવવાના. એક આવી સિસ્ટમથી બધું હાલતું હોય છે. ભાઈ કે બધાને એનો બોધ થઈ જાય અને બધા ત્યાં સુધી પોગી ગયા અને ભરતજીને એનું દુઃખ લાગે એવા બહુ ઓછા હોય બાપા. અને અહીંયા ઉદ્ધવનો અને ગોપીનો સંવાદ પરમાત્મા છોડીને વયા જાય છે ગોકુળમાં મૂકીને. એ સંવાદ ક્યારે કોઈ પણ એકલા બેઠા વાંચવો, એની માથે ગહન વિચાર કરવો, તમે જ્યાં બેઠા હશો ત્યાં તમને રોવાઈ જાય. એટલી બધી સભર પ્રેમ મૂકેલો છે અંદર, વ્યાકુળતા અંદર મૂકી દીધેલી છે. ભાઈ શ્રી હનુમાન પ્રસાદ પોદાર ને એમ કહેતા, રાધા ઈ શબ્દ કાને પડી ગયો યા તો બોલાઈ જતું. 3 દિવસ સુધી ભાવ સમાધિમાં વયા જતા. એવાનું ભજન કેવું છે. હમણાંના જ મહાપુરુષ, ઝાઝા વર્ષો નથી થયા, 2002-3 સુધી હતા એ મહાપુરુષો. ખાલી રાધા બોલાઈ ગયું હોય તો 2-3 દિવસ ભાવ સમાધિમાં, પછી સમાધિ નો ખુલતી. આવા આજે મહાપુરુષો છે. પણ આપણે આંખથી ઓઝલ હોય આપણે એમ કે નાના દુનિયામાં બધું ખાલી છે, તેવું હોતું નથી. અને આ સ્થિતિ પ્રાપ્ત ક્યારે થાય કે પ્રાપ્ત થાય ભગવાનનું નામ લેતા લેતા. બીજી કોઈ સ્થિતિ પ્રાપ્ત થાય એમ છે નહીં. છે તમને રોવું આવી જાય, દુઃખ લાગે કે હું સારું એટલો સમય ખાલી વીયો ગયો, આપણને ક્યારેય દુઃખ લાગતું જ નથી. આખો દિવસ ખાલી વીયો જાય, અડધી કલાક આવી તોય આપણને એમ થાય હવે પૂરું કરે સારું કે આનું રોજનું છું. એવાય હોય હો પાછા, એમ કેવળ હાર આનું કે રોજનું છું ભારે કરી કે નહીતર 24 કલાકમાંથી 1 જ કલાક આપણે ઈશ્વરને આપી છે. હું તો એમ કહું તમારા અનંત જન્મોના પુણ્યનો ઉદય થયો હોય ને ત્યારે તમે અહીં આવતા હશો. આ વાત પાકી છે. કેમ કે આમાં શરમે ધર્મે કોઈ ના આવતું.